ટેકનિક, રિલેક્સેશન ટેકનિક, ઓટો સજેશન્સ અથવા સેલ્ફ હિપ્નોટિઝમ ની ટેકનિક તરીકે ઉપયોગમાં લેવાય છે. આપણે આપણી જાતને મનાવવાનો, સમજાવવાનો, આપણી જાતને આપણું ભવિષ્ય અંગે વિચાર કરવા માટે એક પ્રયુક્તિ ઉપયોગ કરતા હોય છે. અને એ તમે દરરોજ સવારે વહેલા ઉઠો ત્યારે અને રાત્રે જ્યારે સુવો ત્યારે બંને સમય રોજ તમે કરી શકો છો. એની આજે તમને હું અત્યારે શીખવાડવાનો પ્રયત્ન કરીશ. પહેલા હું જે પ્રમાણે સ્ટેપ કહું એ પ્રમાણે તમારે ફોલો કરવાનું છે. પછી એક મ્યુઝિક ભાગ છે, એક સોંગ ભાગ છે, એને પણ તમારે એને સાંભળવાનું છે, એને પણ એન્જોય કરવાનું છે. અને જ્યારે મ્યુઝિક પૂરું થાય એ પછી તમને જે રિપ્લાય આપવાની મન થાય, સમજી કે બહુ મજા આવી ગઈ અને તમારે આમ રાડ પાડવી છે, છૂટી. તમારે જોરથી કંઈ બોલવું છે, છૂટી. હસવાની ઈચ્છા થાય, છૂટી. રડવાની ઈચ્છા થાય, છૂટી. પણ કંઈક પોતાની અંદર જે પણ તમે અનુભવ્યું છે એની તમારી બાહ્ય અભિવ્યક્તિ હોવી જરૂરી છે. આર યુ રેડી? લાસ્ટ 5-7 મિનિટ છે, બહુ સમય નહીં લઈએ. ભૂખ લાગી હશે, પણ જેમ પેટને ભોજનની જરૂર હોય છે એવી રીતે આપણા મનને પણ ભોજનની જરૂર હોય છે. એટલે આજે એક મનનું સરસ મજાની ફૂલ થાળી તમારી સામે પીરસવાનો પ્રયત્ન કરીશ. શાંતિથી પહેલા બિલકુલ રિલેક્સ થઈને બેસી જાઓ. થેલો મૂકી દો સાઈડમાં. બિલકુલ તમારા હાથ છે રિલેક્સ કરીને બેસો, પગ રિલેક્સ કરીને બેસી જાઓ. ધીરેથી ઊંડા શ્વાસ લો. 3 ઊંડા શ્વાસ. ઊંડા શ્વાસ લેતા લેતા ધીમે ધીમે પોતાની આંખો બંધ કરો. ધીરેથી પોતાની આંખો બંધ કરો. ધીમા અને ઊંડા શ્વાસ. બિલકુલ ધીમા ઊંડા શ્વાસ. બિલકુલ ધીમા ઊંડા શ્વાસ. મનની અંદર આ શબ્દ રિપીટ કરો. રિલેક્સ, 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 રિલેક્સ. તમારા પગના અંગૂઠા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા પગના અંગૂઠા ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. તમારો પગનો અંગૂઠો રિલેક્સ થઈ ગયો છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. તમારા પગના પંજા બિલકુલ રિલેક્સ થઈ રહ્યા છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. આ રિલેક્સેશન ધીમે ધીમે તમારા શરીર ઉપર આવી રહ્યું છે. તમારો આખો પગ બિલકુલ રિલેક્સ થઈ ગયો છે. તમને ખૂબ શાંતિ અનુભવી રહી છે. તમને ખૂબ હળવાશ અનુભવી રહી છે. મનમાં સતત બોલી રાખો, રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. તમારા પેટના સ્નાયુઓ છે બિલકુલ રિલેક્સ થઈ રહ્યા છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. તમારા શોલ્ડરના સ્નાયુઓ બિલકુલ રિલેક્સ થઈ ચૂક્યા છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. તમારા ચહેરાના સ્નાયુઓ છે બિલકુલ હળવા થઈ રહ્યા છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. તમને ખૂબ શાંતિ અનુભવાઈ રહી છે. તમને ખૂબ શાંતિ અનુભવાઈ રહી છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. તમારા માથાનો ભાગ છે બિલકુલ હળવો થઈ રહ્યો છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. તમે જુઓ તમારી સામે 10 પગથિયાની એક સીડી છે. ધીરે ધીરે તમે એ સીડી ઉતરી રહ્યા છો. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. તમે જોઈ રહ્યા છો કે સામે એક સરસ મજાની ઓફિસ છે. એ ઓફિસની અંદર કોઈ અધિકારી બેઠા છે. સરસ મજાના સૂટમાં, સરસ મજાના ડ્રેસ કોડમાં એ સામે બેઠા છે. તમે એની સામું જોવો છો અને તમે ઓફિસમાં દાખલ થાઓ છો. તમે જોવો છો કે એ ઓફિસર બીજું કોઈ નહીં, તમે પોતે જ છો. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. તમારા મનમાં ખૂબ ઉત્સાહ, આનંદ, ખુશી, શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. તમે જુઓ છો એ ઓફિસર પોતે તમે જ છો. એ ખુરશી ઉપર બેસીને તમે
કાગળ ઉપર સાઇન કરી રહ્યા છો. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. તમને ખૂબ આનંદ આવી રહ્યો છે. તમે આ પરિસ્થિતિમાં રહેવા માટે પ્રયત્ન કરી રહ્યા છો. આ પરિસ્થિતિમાં જ તમે પોતાની જાતને રાખવા માંગો છો. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. તમારું આખું શરીર શિથિલ થઈ ગયું છે. તમારું મન પ્રફુલ્લિત થઈ ગયું છે. તમારું આખું શરીર છે એ આનંદ અનુભવી રહ્યું છે. તમારું મન આનંદ અનુભવી રહ્યું છે. રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. બિલકુલ ઊંડા અને ધીમા શ્વાસ. બિલકુલ ઊંડા અને ધીમા શ્વાસ. ધીરેથી પોતાના હાથ પોતાની આંખો પર લઈ જાઓ. આંખો પર હાથ ફેરવી આંખ ખોલી શકો છો. ગુડ મોર્નિંગ. રોજ સવારે અને સાંજે આ પ્રયત્ન કરી શકો છો. તમને જાદુઈ રિઝલ્ટ મળશે એ મારી ગેરંટી. આ કાર્યક્રમમાં મેં શરૂઆતમાં તમને કીધું હતું કે હું ઘણું બધું લાવ્યો છું તમારા માટે. અમે જ્યારે તાલીમમાં જઈએ તો બધું એક સાથે નથી લેતા. જે ટાઈમ હોય એ પ્રમાણે જેટલું વ્યાજબી હોય એટલું આપી દઈએ. પણ અહીંયા એટલા માટે આપ્યું, છેલ્લે મેં તમને કીધું એક રહસ્ય છે, છેલ્લે ખોલીશ. હું પોતે દસાડા ગામ મારું વતન છે. મારા પિતાજી ત્યાં જન્મ્યા, ત્યાં સ્ટ્રીટ લાઇટ નીચે ભણ્યા. વિરમગામ આપણી બાજુમાં છે.
એ વિરમગામની અંદર એમને ઇંગ્લિશ ટીચર હતા. મારો જન્મ વિરમગામમાં થયો. જન્મથી 22 વર્ષ સુધી અમે ત્યાં રહ્યા અને અત્યારે મા બાપના આશીર્વાદ અને કુદરતની મહેરબાની, થોડી અમારી મહેનત, એના કારણે ગુજરાતમાં સારી સારી જગ્યાએ જવાનો મોકો મળે છે. એટલા કારણે કે મેં મારી પર વિશ્વાસ રાખ્યો, મારા વાંચન પર વિશ્વાસ રાખ્યો. દિવાળીની અંદર છે અમે કચ્છ ફરવા ગયા હતા. મને યાદ છે દિવાળીમાં મેં 1 રૂપિયાનું કપડું નથી લીધું, 4500 રૂપિયાની બુક હું ત્યાંથી ખરીદીને આવ્યો છું. અને શું છે, એ ઇન્વેસ્ટમેન્ટ છે પોતાના ઉપર. તમારે પોતાની જાતને જો વિકસિત કરવી હશે, વાંચન, અભ્યાસ અને એનું રિયલાઇઝેશન અને પ્રેક્ટિસ આ કરશો તો તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓ તો પાસ કરી શકશો, પણ જીવનમાં પણ સારામાં સારી સફળતા મેળવી શકશો. એવી આશા અને વિશ્વાસ સાથે મારી વાતને પૂર્ણ કરું છું. અહીં કોલેજની અંદર મને અહીંયા આમંત્રિત કર્યો એ બદલ હું પ્રિન્સિપાલ સર, મુકેશ સર, તમામ અધ્યાપકશ્રીઓ, બિન શૈક્ષણિક સ્ટાફ અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. તમે ખૂબ સફળ થાઓ, ખૂબ તમે આગળ વધો એવી મંગલ કામનાઓ. આભાર. મજા આવી? બરાબર, અવાજ નહીં આવતો. મજા આવી? ભૂખ લાગી છે? પણ એ તો જોરથી બોલશો. પણ જો એક વસ્તુ યાદ રાખવાની કે આ સંખ્યા કેટલીક વાર જે આવતા ને એ લોકો પૂછતા હોય તમારી સંખ્યા કેટલી બેસશે, પેલું નોર્મલ બોલ્યું 50 થી 100 ની વચ્ચે આપણે થઈ છે. બરાબર, આપણી કોલેજની ટોટલ સંખ્યા ખબર છે કેટલી છે? અરાઉન્ડ 500. અને 500 માંથી આપણે આટલા બેઠા હોય, જે નથી આયા એ લોસ કોનો? એમનો કે તમારો? તમે બેઠા છો તો તમે ફાયદામાં છો. રાઈટ. હવે જો જે સાહેબે વાત કરી ને, હવે આ ગઈકાલે બેને વાત કરી હતી, આજે સાહેબ છે. અને પહેલા કીધું હતું કે પ્રોફેસર તો છે જ, પણ સાથે ડોક્ટર છે. એ સારા આજે તમારી પાસે છેલ્લે 10 મિનિટ કરી ને, બરાબર, કેટલીક વાર કોર્પોરેટ ટ્રેનિંગમાં એ જાય ત્યારે આવા કલાક 2 કલાકના સેશન હોય છે મેન્ટલી રિલેક્સેશન માટેના. અને કંપની ઓર્ગેનાઇઝ કરે, ધ્યાન રાખજો. કંપની 30 થી 35 રૂપિયા અમને આપે છે ને, એ કંપની આપે છે, ફોર એમ્પ્લોય છે, કંપની કર્મચારીમાં. તો તમને એવા કોઈ ક્યાંય અડચણિયું મગજમાં આવતું હોય કે મારા પ્રશ્ન પૂછવો છે, પછી તમે એમને પૂછી શકશો. પણ અત્યારે આપણી પાસે સાહેબ ઉપલબ્ધ છે, બરાબર. તો તમારા અત્યારે 10મું પાસ કર્યું, 12મું પાસ કર્યું, અત્યારે કોલેજની પરીક્ષા આપી રહ્યા છે, રાઈટ. તમને ક્યાંય એવું મૂંઝવણ જેવા પ્રશ્નો લાગતા હોય કે હું આવું વિચારું છું અને મારે આવું નથી થતું, બરાબર, અથવા પરીક્ષાની તૈયારી માટે ટાઈમ ટેબલ બનાવું છું પણ એ શક્ય બનતું નથી, રાઈટ. તો એવા તમારા મગજમાં જે કંઈ પ્રશ્નો હોય અથવા તમારે વાતો શરૂ ક્યાંથી કરવી એ ખબર નથી પડતી, બરાબર. તો સાહેબ એક વસ્તુ તો નક્કી કરી દીધી કે ગોલ તમારે નક્કી કરવાનો હોય, બરાબર. ગોલ તમે નક્કી કરેલો જ ચાંદો જાઓ. ગ્રેજ્યુએશન તમારું પૂરું થવા આવશે, બરાબર, ત્યારે ખરી પરીક્ષા આ નથી. જોવા જાઓ, ખરી પરીક્ષા તમારે ગ્રેજ્યુએશન પછીની પરીક્ષા છે કે હવે શું કરીશું, બરાબર. એટલે તમારે કોઈ પ્રશ્નો મૂંઝવણો ઉદ્ભવી હોય અથવા વિચાર હોય કે મારા સાહેબ કંઈક પૂછવું છે તો પૂછી શકો. 5 મિનિટ ના આપો. છે કોનો પ્રશ્ન? અને ગમે તે પ્રશ્ન ધ્યાન રાખજો કે સાયકોલોજિસ્ટ જે હોય બોલો. આપણે કોલેજ કરતા હોય ને હારે કરિયરનું કરતા હોય સ્પર્ધાત્મક તૈયારી, તો બેનું એક જ હારે રીડિંગ કેવી રીતે કરવું? કેમ કે સ્પર્ધાત્મક તૈયારી કરવાની હોય અને કોલેજની કરવાની, લેક્ચર્સ ને બધું અટેન્ડ કરવાનું, બધું એવું થાય છે. જોઈ લઈએ આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરીએ તો એમાં સિલેબસ કયો આવશે? તમે ટેટની પરીક્ષાની તૈયારી કરો, યુપીએસસી જીપીએસસી માં જાઓ તો તમને છે ને કેસીબી કઈ ચોપડી વાંચે? કેમ કે તમે 11મા ધોરણની 12મા ધોરણની કોલેજની એફઆઈએસવાય ટીવાયની જે વિષય છે સોશિયોલોજી છે, તો સોશિયોલોજીની હિસ્ટ્રીની જે તમે પ્રિન્સિપલ સબ્જેક્ટ રાખ્યો છે, એટલે આ બંને તૈયારીઓ અલગ નથી. યુપીએસસી જીપીએસસી તૈયારી કરશો તો એની અંદર આ તૈયારી તમારી આવી જ જવાની છે. એક્ઝામ વખતે જ્યારે જરૂર પડે ત્યારે સેપરેટ ટાઈમ આપણે એક્ઝામ વખતે આપી દઈએ. અને હવે તમારો સિલેબસ તો બહુ નાનો હોય એટલે આઈ થિંક એક્ઝામની અહીંની જે એક્ઝામની છે એ સમય આપણે એ સેપરેટ ટાઈમ એમાં આપી દઈએ કે ભાઈ મારો 3 કલાક ટાઈમ છે એ કોલેજની પરીક્ષામાં, બાકીનો 2 કલાકનો ટાઈમ છે મારી રેગ્યુલર જે યુપીએસસી જીપીએસસી ની આપણે તૈયારી કરી છે એની અંદર આપી દઈએ. આપણા મગજની અંદર છે ને એક ઘણા બધા ફોલ્ડર બની જાય.
એક્ઝામનું ફોલ્ડર બની જશે કે મારી કોલેજની એક્ઝામ તો એનું ફોલ્ડર બની જશે, એ બધી માહિતી એમાં સ્ટોર થવાની છે. યુપીએસસી વાળું જે છે ને મગજને બાયફર્કેશન કરી લે છે. તમે ખાલી એનું શું છે વાંચન વધારો તો વાંચન જેમ વધારશો એમ ફોલ્ડર બનશે, પણ એ તમે શરૂ નહીં કરો કન્ફ્યુઝનમાં રહેશો કે કોલેજનું વાંચું કામ વાંચું. કોલેજનું વાંચતા હોય ત્યારે આપણે ચિંતા સારી થાય કોમ્પિટિટિવ એક્ઝામ, કોમ્પિટિટિવ વાંચતા હોય ત્યારે કોલેજની એક્ઝામ, પણ જ્યારે કોલેજની એક્ઝામ આવે છે તો પ્રાયોરિટી થોડોક ટાઈમ એને આપી દો. આમાંથી 1 કલાક ઘટાડીએ અને આમાંથી આપણે 1 કલાક આપી શકીએ, પણ જે પણ વાંચો છે એ મગજમાં ઓલરેડી બાયફર્કેશન થઈ જતું હોય એટલે વર્ગીકૃત થઈ જતું હોય છે, એની માહિતી અલગ અલગ સ્ટોર થતી હોય છે અને બધી માહિતી એકબીજા સાથે સંકળાયેલી છે. ક્યાં એવું નથી કે વિરોધાભાસ નથી, બધી માહિતીનો ઉપયોગ છે એ તમારી પરીક્ષાઓમાં થવાનો છે. નેક્સ્ટ કોઈ બીજો કોઈ પ્રશ્ન કોઈને? મેહુલ, પૂનમ, ફીડબેક કોઈને આપાય? આજે આજનું સેશન કેવું લાગ્યું? કોને 2 મિનિટ બોલવું? બોલવાથી વ્યક્ત થાય